વર્ષ 2017ના પ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પાવર્ડ બાય કોસ્મોસ બેંક અને સહપ્રાયોજક છે વાલાજી મસાલા. ચાણસ્મા એટલે એક એવું અજાયબ ગામ કે લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ આ એક જ વ્યક્તિના પરિવારમાંથી વિકસેલું આ ગામ છે. ત્યારે આ ગામમાં શું તકલીફ છે, શું સમસ્યા છે, શું સુખાકારી છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. કેમ પંકજ? બિલકુલ. અને અહીંના જે ખેડૂતો છે એમની સમસ્યા શું છે, તેમને કેટલા ભાવો મળે છે, જનપ્રતિનિધિઓ પાસેથી તેમની અપેક્ષાઓ શું છે, ખાસ કરીને ચાણસ્મા વાસીઓ કેવો નેતા ઝંખે છે એ જાણવા માટે અમે જઈ રહ્યા છીએ ચાણસ્મા મત વિસ્તારની અંદર સફર ખેડવા માટે. તો આવો અમારી સાથે કરીએ ચાણસ્મા મત વિસ્તારની સફર. ચાણસ્મા મત વિસ્તારમાં સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ ફરી રહ્યો છે ત્યારે અમે અત્યારે પહોંચ્યા છે ચાણસ્મા વિસ્તારમાં આવેલી આ એક એપીએમસી માર્કેટની અંદર. જે માર્કેટ જે પહેલા ખૂબ ધમધમતી હતી એ માર્કેટ અત્યારે બંધ હાલતમાં છે. જાણે કે અત્યારે ઘેટા અને બકરા અહીંયા ચરવા માટે આવતા હોય એવી પરિસ્થિતિ છે આ માર્કેટ યાર્ડની. એક સમયે અહીં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવતા હતા અને સારો એવો ભાવ તેમને મળતો હતો, પરંતુ હવે છેલ્લા ઘણા વર્ષોથી આ એપીએમસી બંધ છે. આખરે શું કારણ છે આ એપીએમસી બંધ થવાનું અને ખેડૂતો કેમ અહીંયા આગળ નથી આવી રહ્યા, માર્કેટ યાર્ડ બંધ કેમ થયું છે, આપણે અહીંના સ્થાનિકો પાસેથી જાણીએ. ભૂતકાળમાં ચાણસ્મા તાલુકામાં 3 એપીએમસી ચાલતા. એક ઝીણોદ એપીએમસી હતું, બોચરાજી એપીએમસી હતું અને ચાણસ્મા એપીએમસી હતું. ચાણસ્મા તાલુકો જુદો પડ્યો અને મહેસાણા તાલુકાની અંદર ચાણસ્મા તાલુકાના અમુક ગામો ભળતો. જે ચાણસ્માનો પૂર્વ ઝોન હતો એના ખેડૂતો મહેસાણા સાથે સંકળાયા, દક્ષિણ ઝોનના ખેડૂતો બોચરાજી સાથે સંકળાયા. એના પરિણામે આ ચાણસ્મા તાલુકાનું એપીએમસી ધીમે ધીમે નામશેષ થવા માંડ્યું. એપીએમસી બંધ થવાથી જે અહીંના જે ખેડૂતો છે એ ખેડૂતોને એક તો પોષણક્ષમ ભાવ મળતા નથી. સદ્ધર વેપારીઓ નહીં હોવાના કારણે એ ખરીદી ન કરી શકે. એપીએમસી બંધ છે એના લીધે ખેડૂતોને એટલી બધી તકલીફ છે સાહેબ અત્યારે યાર, કે અહીંથી માલ નાનું કટ્ટું હોય તો એ લઈને જવું પડે. એના લીધે શું એનો ભાવ ના મળે, એનું અહીંથી ટ્રાન્સપોર્ટેશન વધારે લાગે. 10-15 વર્ષથી બંધ છે માર્કેટ, ચાલુ થાય તો સારું હશે, અત્યારે રોજગારી બી મળી રહે. 70-80 ગામના ખેડૂતોને તકલીફ છે સર. અહીંથી પાટણ દૂર પડે છે, હારીજ પણ બની ગયું, બેચાજી પણ બની ગયું, એટલે લોકોને ત્યાં દૂર જવું પડે. ચાણસ્માનું જો માર્કેટ ચાલુ થાય તો ઘણા બધા ખેડૂતોને ફાયદો થઈ શકે છે. આ વિસ્તારનો જે મુખ્ય મુદ્દો છે કે આ જૂનું માર્કેટ યાર્ડ છે એ ફરીથી ધમધમે અને ખેડૂતોને ફરી એકવાર ફાયદો થાય એવો નેતા આ વિસ્તારના જે મતદારો છે એ ઈચ્છી રહ્યા છે. અમે અત્યારે આવી ગયા છીએ ચાણસ્મા વિસ્તારના નવા માર્કેટ યાર્ડમાં. આ માર્કેટ યાર્ડ આપ જોઈ શકો છો કે જે હમણાં થોડા વર્ષો પહેલા જ બનેલું છે, પરંતુ અત્યારે એ સ્થિતિ એવી છે જે જૂના માર્કેટ યાર્ડની છે, એટલે કે આ પણ બંધ હાલતમાં છે. અહીં પહેલા ઘણા ખેડૂતો આવતા હતા પોતાનો માલ વેચવા માટે, પણ ખબર નહીં જૂનું માર્કેટ યાર્ડ તો બંધ થઈ ગયું, નવું માર્કેટ યાર્ડ પણ બંધ થઈ ગયું. આપણે પૂછીએ કે આ માર્કેટ યાર્ડ બંધ થવાનું શું કારણ છે. અહીંયા ખેડૂતો એક તો થોડા ઓછા આવવા માંડ્યા હતા અને વેપારીઓ જે પાટણ અને એ બધી માર્કેટ હતું ને તે વેપારીઓ વેપાર માટે જવા લાગ્યા અને અહીંયા થોડા વહીવટી પ્રશ્નો પણ મને લાગે છે ઉદ્ભવ્યા તે વખતે. તો આપણે જોયું કે જે ખેડૂતો છે એ ઈચ્છે છે કે જે માર્કેટ યાર્ડ જૂનું છે એ બંધ થયું, નવું માર્કેટ યાર્ડ શરૂ થયું, પરંતુ આ નવું માર્કેટ યાર્ડ શરૂ થાય, કારણ કે શરૂ થયા પછી 1.5 વર્ષની અંદર જ આ માર્કેટ યાર્ડ બંધ થઈ ગયું અને છેલ્લા 5 વર્ષથી અત્યારે નવા માર્કેટ યાર્ડની હાલત પણ આ જ છે. એટલે કે જે જૂનું માર્કેટ યાર્ડ છે એ અને નવું માર્કેટ યાર્ડ છે એ બંધ છે. ખેડૂતો જાય છે શંખેશ્વરમાં અથવા તો પાટણ પોતાનો માલ લઈને વેચવા માટે અને તેના કારણે થાય છે એવું કે તેમને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે અને તેમને યોગ્ય ભાવ નથી મળતા. ગુરુ, આપણે ચાણસ્મા આવી ગયા છીએ. કોઈ પણ શહેર હોય ને એનું કોઈ પણ એક ઉદ્યોગ એની ઓળખ સમાન હોય ત્યારે, અને આ ઓળખ સમાન ઉદ્યોગ હોય ને એને રોજગારી પણ આપતો હોય છે અને એની એક આગવી ઓળખ આખા ભારતભરમાં ઊભો કરતો હોય છે. ચાણસ્માની ઓળખ એટલે તિજોરી ઉદ્યોગ. ત્યારે આવો જોઈએ શું છે એની તાસીર અને શું છે એની સ્થિતિ. ચાણસ્માનો તિજોરી ઉદ્યોગ વર્ષોથી ધમધમતો હતો અને આગવી ઓળખ તો હતો જ, પરંતુ 130 કારખાના કેટલાય પરિવારોને રોજીરોટી પૂરી પાડતા હતા. પરંતુ કાળક્રમે કોઈની નજર લાગી અને આ ધંધો હાલ પડી ભાંગ્યો છે. આ તિજોરીની ખાસિયત શું હતી એ અહીંયા જોઈએ. ચાણસ્મામાં બનેલી તિજોરી કહેવાય છે કે ચોર કદાચ જો એનું બારણું તોડી નાખે ને તો અંદરની જે તિજોરી રહી ને એ તિજોરી કદાપી તોડી નહોતો શકતો. ચોર જે તિજોરી નહોતો તોડી શકતો એ વિવિધ સરકારોની અણાવડતના કારણે એ આખી તિજોરી ઉદ્યોગ તૂટી ગયો. આ તૂટવાનું શું કારણ છે? કેટલાક વેપારીઓ આપણી સાથે છે. આ ઉદ્યોગ પડી ભાગવાનું એક કારણ છે કે એના જે ટેકનિકલ કામ કરવાવાળા જે માણસો હતો એનો અભાવ થયો. એનો અભાવનું કારણ એ થયું કે એમને પૂરતું પોષણ નહોતું મળતું. પૂરતું પોષણ નહીં મળવાનું કારણ કે જે લોકો કરતા હતા એમને એમની
વળતર પૂરું નહોતું મળતું વેચાણમાં, અને વેચાણ વળતર મેળવવું થાય તો એને સેલટેક્સ નંબર લેવો પડે. સેલટેક્સ નંબર લે, સેલટેક્સના નંબર, ટેક્સના ધોરણો એટલા બધા ઊંચા આવ્યા જેથી કરી કોઈ ખરીદી નહીં શકે, અને એના જ કારણે જ આ બધું બનવા કારણ બન્યું છે. ઓફિશિયલી કામ કરવા માટેના આ લોકો કોઈ ટેવાયેલા નહીં, અમે બધા. અને સરકારી લફરા એટલા બધા વધવા માંડ્યા, આ ફોર્મ ભરો, આ ફોર્મ ભરો. પહેલાં સેલટેક્સ નંબર હતો, પછી એડિશનલ વેલ્યુ એડેડ ટેક્સ આવે, વેટ, એમાં પાછા જાત જાતના નખરા આવ્યા. નખરા એ પૂરું કરી નાખે એટલે પછી અમારે એડવાઇઝરના ઘર ભરવા પડે. આ કારણસર લોકો આમાંથી વિમુખ થવા મળ્યા. બજારમાં સ્ટીલ કબાટની કિંમત જે ભાવતાલ પ્રમાણે અને મજૂરી પ્રમાણે કહેવા જઈએ તો ગ્રાહક નથી ઊભા રહી શકતા. બરાબર છે. તમને મોંઘું કેમ પડે છે? મોંઘું પડવાનું કારણ બધા ટેક્સ, આ ના બધું છે, બધું લાગીને આવે છે બધું, અને ટેક્સના દર બહુ ઊંચા થઈ ગયા છે. જો આ ટેક્સના માળખામાં જિંદગી અટવાતી રહેશે ને તો સાંજ પડે 2 ટાઈમના રોટલા ક્યાંથી કાઢવાના એ પ્રશ્ન થશે. નમસ્કાર, સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ પહોંચી ચૂક્યો છે ચાણસ્મા, જે પાટણની અતિ મહત્વની સીટ કહેવાય છે વિધાનસભાની. આજે આપણે ચાણસ્માની વિધાનસભા સીટમાં પહોંચ્યા છે ત્યારે એ જાણીશું કે અહીંના લોકોની અપેક્ષાઓ શું છે, સમસ્યાઓ શું છે, કેટલા વિકાસના કાર્યો થયા છે અને કેટલા વિકાસના કામો નથી થયા. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ બંનેની ટીમ આપણી સાથે જોડાયેલી છે. આપણે તેમની પાસેથી જાણીશું કે તેમણે આ વિકાસ કાર્યો 5 વર્ષની અંદર કયા કયા કર્યા છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે કાનજીભાઈ દેસાઈ, અને અહીં બીજેપીના નેતા છે આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ પટેલ, જેઓ જિલ્લા ઉપપ્રમુખ છે. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલો સવાલ તો આપને પૂછીશ મુકેશભાઈ કે આપના સિટિંગ એમએલએ જે છે એમણે 5 વર્ષની અંદર આ વિસ્તારમાં વિકાસ માટે એવા કયા કાર્યો કર્યા છે? ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિલીપકુમારજી ઠાકોર સાહેબ છે, અને એમણે ચાણસ્મા વિધાનસભામાં કોઈ પણ એવું કામ નથી કે જે ન કહી શકાય કે વિકાસનું કામ નથી થયું. દાખલા તરીકે હું આપીશ, ચાણસ્મા તાલુકો અને ચાણસ્મા વિધાનસભા એ પાણીથી ખૂબ જ તકલીફવાળો તાલુકો હતો. આજે માઇનોર, સબસિડરી અને યુજીપીએલ, જેને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કહી શકાય, એવી પીવાની અને ખેતી લાયક પિયત માટેની પણ એવા 263 કરોડના નર્મદા કેનાલના કામ ચાણસ્મા વિધાનસભામાં થયા. યુજીપીએલની પાઇપલાઇન અંડર હેઠળ 70 કરોડના કામ થયા છે. સુજલામ સુફલામના તળાવોમાં છેલ્લા એકાદ મહિના પહેલા જ 33 કરોડના ખર્ચે 30 ગામોના તળાવો ભરવા અને ઊંડા કરવા માટે મંજૂર થઈ ગયા છે. 2011 થી અત્યાર સુધીમાં 91 તળાવો ઊંડા કર્યા. રોડ, રસ્તો, પાણી, વિકાસ અને શિક્ષણ બધા જ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ખૂબ જ કામ કર્યા છે, અને લોકોની કોઈ પણ સમસ્યા દૂર કરવામાં ખડા પગે ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્ય અને આ કાર્યકરો ઊભા રહ્યા છે. રોડ, રસ્તા, શિક્ષણ, પાણી તમામ સેક્ટરની અંદર ભારતીય જનતા પાર્ટી અહીં વિકાસ કર્યો છે. આપનું શું કહેવું છે? રોડ, રસ્તા અને વીજળી પાણી તો કોંગ્રેસના શાસનમાં આવી ગઈ છું. હું દાવા સાથે કહેવા માંગુ છું, મુકેશભાઈએ જે વાત કરી, અમારો ચાણસ્મા વિધાનસભાનો 90% વિસ્તાર નર્મદાના કમાન્ડમાં આવે છે, પણ હજુ સુધી એમના રાજમાં ખેડૂતના કોઈ ખેતરમાં પાણી પહોંચ્યું નહીં. ખાલી નર્મદાનું ઓવરફ્લો પાણી તલાવડા બને છે. દિલીપભાઈએ વચન આપેલું કે આ વિસ્તારમાં આ વિસ્તાર એ આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ પછાત વિસ્તાર છે. આ દિલીપભાઈના ભાજપની સરકાર, ભાજપના આગેવાનોએ વચન આપેલું કે અમે આ વિસ્તારમાં હારી સમી સંકેશ્વરમાં જીઆઈડીસી બનાવીશું. આ રેકોર્ડ ઉપરની વાત કરું છું. એમની સરકાર ચાલુ છે અત્યારે. એક પણ ઉદ્યોગ, રોજગારી કે એક મોટો ધંધો આ વિસ્તારમાં નથી. અમારા આ વિસ્તારમાં ઉદ્યોગો ઘણા છે, રોજગારીની તકો પણ જીઆઈડીસી, અહીંયા ચાણસ્મામાં જીઆઈડીસી છે, જીનિંગ મિલો હારીજ, અને સાહેબને કહ્યા હોય કે કોટો હારીજમાં મારી આવો, અસંખ્ય જીનિંગ મિલો છે, અસંખ્ય ઓઇલ મિલો છે. એટલે ખૂબ ઉદ્યોગો અમારા વિસ્તારમાં છે. હજારો લોકોને રોજગારી મળે છે. આપણે જનતામાં જઈએ અને એમને પૂછીએ. ભાજપ સરકારમાં જે બેરોજગારીમાંથી ઉત્થાન જે થયું અને દિલીપભાઈ ઠાકોર સાહેબ આવ્યા પછી ઘણા બધા રોજગારીના ઉદ્યોગ આવ્યા છે, જેથી કરીને તમામ ક્ષેત્રે આઈટીઆઈ, કોલેજો, તમામ ઉદ્યોગો આવેલા છે. આખી ચોમાસાની અંદર આજ સુધી કોઈ ઉદ્યોગ નથી આવ્યો. જીઆઈડીસી પણ સક્સેસ થઈ નથી, અને બિલકુલ ખોટી ખોટી વાતો કરી. દિલીપભાઈ કહેતા હતા કે હું અહીંયા કંબોઈમાં જીઆઈડીસી લાવીશ. આજે કંબોઈમાં પણ જીઆઈડીસી આવી નથી.
અને બિલકુલ બોગસ ને ખોટી ખોટી વાતો કરી. કોઈ પણ ઉદ્યોગ નથી અને કોઈ રોજગારી પણ નથી સાહેબ. ગુજરાત અત્યાર સુધીમાં કોંગ્રેસ સરકારમાં પસાતમાંનું પસાત ગુજરાત, એમાંય પછી ઉત્તર ગુજરાત ભાજપ સરકારની અંદર જે વિકાસ થયો છે ગુજરાતની ભાજપ સરકારમાં થયો છે અને જે દુનિયામાં જાણીતું થયું ભાજપના કારણે જાણીતું થઈ છે. કોંગ્રેસ હતી ત્યારે શું વિકાસ જ અમને ખબર નહીં. ભાજપ પાર્ટીને જ વિકાસ કર્યો. ભારતીય જનતા પાર્ટીની સરકારે શું શાસન આપ્યું છે દેશની અંદર? ગુજરાતની અંદર 24 કલાક વીજળી આપી છે, ગામડાની અંદર જીઆઈડીસી લેખે, રોજગારી લેખે દરેક બાબતોમાં ભારતીય જનતા પાર્ટીએ માત્ર વિકાસ કર્યો છે. ચાણસમાં જીઆઈડીસી ચાલુ છે અત્યારે આપ જોઈ શકો છો ત્યાં. અને બીજું જીઆઈડીસી છે જ હાલ ઓલરેડી, અને ત્યાં ફેક્ટરીઓ પણ છે અત્યારે, નિમકો છે, બીજી ઓઇલ મિલો છે અને ફેક્ટરી ચાલુ છે. અને બીજી જીઆઈડીસી માટેનું હારીજ તાલુકામાં પણ નામ થયેલું છે. અને હારીજની અંદર ઓઇલની ફેક્ટરી, કપાસની ફેક્ટરી, મિલો ઓઇલી છે અને અત્યારે ઓલરેડી 20 થી 25 હજાર લોકોને રોજીરોટી પણ મળી રહી છે. રોજગારીના ભરતી મેળા હમણાં જ પૂરા થયા. લણવા, રૂપપુર એમ 6 જગ્યાએ રોજગારીના ભરતી મેળા થયા અને લગભગ 1800 લોકોને નોકરી અપાઈ. 5 વર્ષમાં ખૂબ જ યુવાઓને, અને આપણે એવું કહી શકીએ કે ધંધાકીય પણ ખૂબ જ પ્રગતિ કરાઈ છે. આ સરકારે લોકોને આર્થિક રીતે લોન આપી અને પોતે પણ એનો જામીન એ પોતે એમ કરી આર્થિક રીતે જેને પણ લોન જોઈતી હોય એના ધંધા માટે આ સરકારે એની પોતાની જાત જામીન ઉપર આ સરકારે એને લોન આપી રહી છે. બિલકુલ ખોટી વાત આ વિસ્તારના બેંકોએ બાનમાં મૂકેલી છે. મારી નજર સમક્ષની વાત છે અને ઓન પ્રૂફ ઉપરની વાત છે કે આ વિસ્તારના બાનમાં મુકાયેલું છે. બિલકુલ ખોટી વાત. ચાણસમાં જીઆઈડીસી અંડર ડેવલપમેન્ટમાં છે, પૂરી ડેવલપ નથી. હારીજની એમને જે વાત કરી એમાં હારીજમાં કોઈ પ્રોસેસ નથી, ઓન પેપર ઉપર કોઈ વાત નથી. અને એ જે આપી એ કોંગ્રેસ દેને જ આપી, એ કોંગ્રેસની જ દેન છે. ચાણસમાં જીઆઈડીસી આપવામાં એ પછી કોઈ પ્રોસેસ થઈ નથી. મારું એ કહેવાનું છે, જીઆઈડીસી ની વાત કરી માત્ર ચાણસ્માની, શંકેશ્વર તાલુકો અને સમી તાલુકો, ત્યાં બિલકુલ જીઆઈડીસી નથી. એક પણ ઉદ્યોગ નથી, ત્યાં ધંધા નથી અને લોકો બેકાર થઈ રહ્યા છે. ખોટી વાત છે. તમે જાતે તપાસ કરી શકો છો અને ઓન પેપર અમે પણ માહિતી આપવા તૈયાર છીએ. શંકેશ્વર અને સમીમાં રૂનું જે સેન્ટર છે તો કપાસના જીનો અને ઓઇલ મિલો અને એ સિવાયના બીજા અન્ય ઉદ્યોગો પણ ઘણા તો ફૂલ્યા ફાલ્યા છે. અને અહીંયા દિલીપભાઈ ઠાકોર જે રોજગાર મંત્રી છે એમને રોજગારી મેળા લગભગ 6 જેટલા તો હમણાં તાજેતરમાં કર્યા અને એમાં પણ હજારો યુવાનોને રોજગારી આપે છે. તો હવે આપણે ફરી એકવાર ખેડૂતો પાસે જઈએ. અહીંયા જે ખેડૂતો છે, જી આપ શું કહેવા માંગશો? ખેડૂતોનો તો ટેકાના ભાવ આપતા નથી. ખેડૂત વેચવા જાય કઈ ના મળે તો વીજળી વાટ કલાકે નથી આપતા, તળાવો ભરતા નથી. આજ સુધી તળાવ એક પણ એ લોકોએ ભર્યા નથી. અહીંયા પાણીની એટલી બધી વિકટ સમસ્યા છે. બીજું કે ભૂંડ અને ખેડૂતોને ભૂંડ અને રોજ એટલો બધો ત્રાસ છે ને અહીંયા આ લોકો વાયર ફેન્સિંગની મોટી વાતો કરી પણ કોઈને સબસિડી આપી નથી. કોંગ્રેસે 60 વર્ષ ગરીબાના નામે મત માંગ્યા. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની સરકાર આવી, 108 જેવી સુવિધા લાવી. આ વિસ્તારમાં જેનરિક સ્ટોરો ખુલી ગયા, 8000ના ઇન્જેક્શનો 2600માં મળવા મળ્યા અને કન્યા કેળવણી કૃષિ મહોત્સવ થકી છેવાડાના માનવીની ચિંતા ભાજપે કરી છે, નરેન્દ્રભાઈની સરકારે કરી છે. કોંગ્રેસે તો 60 વર્ષમાં ગરીબને ગરીબ જ કર્યો છે, આથી વિશેષ કંઈ કર્યું નથી. અહીંયા જે બેન આવ્યા લગભગ 15 વર્ષથી ભાજપની સરકાર આવી છે, એક પણ વિકાસનું કામ બાકી નથી. અને કરોડો રૂપિયાના લગભગ 1500 કરોડથી મોર ધેન વધારે વિકાસના કામો આ સરકારે રોડ, રસ્તા, પાણી, તળાવ ચાણસ્મા તાલુકો, હારીજ તાલુકો તો લગભગ 100% અમે પૂર્ણ કરી ખોદાવી નાખ્યા છે. અને ચાણસ્મા તાલુકાના તો લગભગ 95% તળાવો ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. અને ઇરિગેશન પણ 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી ખેડૂતો મફત પાણી પી રહ્યા છે. અને જે અત્યારે પ્રગતિ દેખાય છે એ બધી જે રોડ પર ગાડીઓ, મોટરસાયકલો ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં મળે છે. આ સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ફી ઘટાડવાની નહીં, ફી ફરજિયાત આટલી જ લેવી, ઘટાડો કરી. અને જે પ્રાઇવેટ સ્કૂલો છે એમને ફરજ પાડી છે કે આનાથી વધારાની ફી તમે લેશો તો તમારું લાયસન્સ પણ રદ થશે. જેમ પ્રાથમિક શાળાથી જે શિક્ષણમાં છે એની 15000નો સ્લેબ બાંધી આપ્યો છે, આવી જ રીતે માધ્યમિક શાળાનું અને કોલેજનું દરેકનું સ્લેબ. સાહેબ વડીલ આક્ષેપો કરવા હોય, ધડ માથા વગરની વાત કરવી હોય તો કઈ મતલબ નથી. આક્ષેપો કરવા હોય તો સવાલ નથી. આ એક પણ તાલુકો એવો બાકી નથી જ્યાં આઈટીઆઈ નથી,
એક પણ તાલુકો હમણાં હારીજ તાલુકામાં કોલેજની મંજૂરી આપી આર્ટ્સ કોમર્સ અને એની એ લગભગ મોડર્ન સ્કૂલો બનાવી. મોડર્ન સ્કૂલોમાં લાખો રૂપિયા કે શિક્ષણ એક ગ્રામ્ય લેવલે અને પાયાનો બેઝિક છે. આ સરકારે એના મૂળિયા ઉખેડી નાખ્યા છે. એવી રીતે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ બંને ઉત્સવોનો એમની સરકારના રિપોર્ટ કહે છે આઈએસ અધિકારીઓના કે ગુણોત્સવમાં આ શિક્ષણ ફેલ ગયું છે. 2009 થી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી આ તારીખ સુધી બનશે. એના કારણે પરિસ્થિતિ થઈ છે કે શિક્ષણ સારું ન મળવાના કારણે કે બાળકોને પ્રાઇવેટમાં જવું પડે છે, પોસાય કે ના પોસાય. પરંતુ સરકારે જે શિક્ષણ ફીની નીતિ નક્કી કર્યા પછી પણ આ તારીખ સુધી સંચાલકો એમને મદદ આપતા નથી, એટલે એ લોકો શિક્ષણની ફી ઘટાડી શક્યા નથી. અને નર્મદાના દરવાજા મહાદેવજી, શું કહેવા માંગશો બંને પક્ષના નેતાઓ? પંકજ, આપણે બંને પાર્ટીને એક પ્રશ્ન છે કે આ જ્યારે ઉત્તર ગુજરાતનો એક રીતે પછાત એરિયા છે, જ્યારે કૃષિ અને પશુપાલન જ મુખ્ય વ્યવસાય છે, ત્યારે સિંચાઈનું પાણી હોવું બહુ જ મહત્વનું છે. બંને પાર્ટી પાસેથી જવાબ લેવો જોઈએ. સુજલામ સુફલામ અંતર્ગત મેં કીધું એમ 30 ગામોના 33 લાખ કરોડના ખર્ચે 30 તળાવો ભરવાની ટેન્ડર પણ પડી ગયું અને ટૂંક સમયમાં કામ ચાલુ થશે. 2011 થી અત્યાર સુધીમાં 91 તળાવો ઊંડા કરાયા, એમાંથી 56 તળાવો ભરાયા. આપ જોઈ શકો છો અહીંયાથી રોડ પરથી આવતા પણ દેખાશે અને વાવડી જેવું ગામ જે પાટણ જતા પણ રોડ ઉપર તમને દેખાશે તળાવો ભરેલા. છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર પાસે નર્મદાના જે દરવાજા મૂકવાની પરમિશન માંગવામાં વારંવાર ધક્કા ખાવા છતાં આજે કોંગ્રેસના જે આગેવાનો અને જે નેતાઓ બૂમો પાડે છે, જો એમણે એ વખતે આ નર્મદાના ડેમ બનાવી લીધો હોય અને નર્મદાના દરવાજા ઉભા કરી લીધા તો આજે સુજલામ સુફલામ યોજનાની જરૂર ના હોત. આજે પણ અમે એવું કહીએ છીએ કે આ 33 દરવાજા જે ફિટ થયા 30 દરવાજા ગુજરાતની એક પણ ગામ પાણી વગરનું નહીં રહે એની સરકાર અમારી ખાતરી આપે છે અને અમે 100% દરેક ગામમાં પીવાનું અને ખેતીલાયક પાણી અમે પૂરું પાડીશું. ઓકે, સિંચાઈની વાત માનનીય મુકેશભાઈ જે જાહેર આ સુજલામ સુફલામની વાતો કરે છે, 20 વર્ષથી એમનું ભાજપનું શાસન ચાલે છે. નર્મદાના આયોજનમાં ફેલ છે. નર્મદાનું ઓવરફ્લો પાણી એ તલાવડા ભરવા માટે નથી, ખેડૂતના ખેતર માટે છે. આજ દિન સુધી એમને માઇનોર કોઈ ખેડૂતના ખેતરમાં પાણી નર્મદાનું પહોંચ્યું નથી. હારીજ તાલુકામાં રાજપુરા અમરાપુરા 2 કેનાલો ચાલે છે. એમાં માઇનર કેનાલ માત્રોટા, એકલવા, કાતરા, પછી હરીઠા, સુદર્શન, રોડા 1, રોડા 2, 3 દરેક કેનાલ આજે બધી કેનાલોમાં પાણી ચાલુ છે અને ખેડૂતો અને તમે પણ આવીને જોઈ શકો છો દરેક જગ્યાએ આજે પાણી ચાલુ છે. કોઈ પણ કેનાલમાં ના પાણી હોય. કોંગ્રેસ વાળાને ખ્યાલ જ નથી, એમને ગામડામાં જવું નથી અને એમને ખોટા હોબાળા કરવા છે. એમને ગામડામાં આવી અને મારા હારીજ તાલુકામાં આવી અને જુઓ તો એમને સાચી વાતનો ખ્યાલ આવે. સમીર, રાધનપુર અને શંકરગઢ છેવાડાના ગામોમાં આવો આપ સાથે અને જુઓ જે જમીનના ભાવ 5000 વીઘા હતા અત્યારે તમને 3 લાખે વીઘો પણ નહીં આપે. બાઈક, જમીનોના ભાવ વધ્યા, ખેડૂતોનો વિકાસ કેટલો થયો? વિકાસ જો છે ને, પિયતનું પાણી મળ્યું, 4 પાક લઈ શકે, જીરું, ખેતી થવા માંડી, એરંડા, કપાસ, બધું ખેતી. તમે આવો અમારા ખેડૂત સમૃદ્ધ થયો છે એવું કહી રહ્યા છે. ખેડૂત સમૃદ્ધ થયો જ નથી. ખેડૂતોને જીરાના પાકની અંદર પહેલું પાણી મૂકે પછી જીરાનું વાવેતર થાય, પછી મહિના સુધી પાણી મૂકતા નથી. જીરુનો પાક ફેલ થાય છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા. ખેડૂતોને ખાતરના બિયારણના ભાવે ડબલ મળે છે. પછી બીજા નંબરની વસ્તુ કે જ્યારે વેચવા જાય છે ખેડૂત ત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી. હું શંકેશ્વર તાલુકામાંથી આવું છું, શંકેશ્વર તાલુકાનો વતની છું અને આ દિલીપભાઈ વિરાજી ઠાકોરની વાત કરે છે. અમારા ધારાસભ્યની જે વાત કરતા હોય તો ધારાસભ્યશ્રીએ શંકેશ્વર અંદર કેટલી વખત બસ સ્ટેન્ડના ઉદઘાટનો કર્યા. શંકેશ્વરની અંદર બજારો કેટલા વર્ષથી બંધ છે, દુકાનો કેટલા વર્ષથી બંધ છે. શંકેશ્વરના અમારા પ્રોપર ગામના એસટી બોર્ડના ડિરેક્ટર ભરતભાઈ આર્ય હોવા છતાંય શંકેશ્વર તાલુકામાં કેટલા વર્ષથી કયા ગામમાં બસો નથી આવતી તમને ખબર છે કદાચ. તો આજની સરકાર ખાલી વિકાસ શેનો વિકાસ કર્યો છે? ફક્ત ને ફક્ત ભાજપના કાર્યકરો પૈસા વેણવામાં અને પૈસા ભેગા કરવામાં જ વિકાસ થાય છે. શંખેશ્વરમાં એક હમણાં ઇન્ટરનલ કેસ એ કોર્ટમાં ચાલી રહ્યો છે. શંકેશ્વરનું બજાર કદાચ આપ આવો તો આપને ખબર પડે કે કઈ પરિસ્થિતિમાં અમે બજારની વાત કરી. તો ભાઈ મિત્ર બજાર એટલું બધું સરસ બનાવ્યું છે
આપ એકાદ વખત મુલાકાત લો તો આપણને ખબર પડશે. એટલું બધું બનાવ્યું છે સરસ, પરંતુ ત્યાંની લોકલ એકબીજાની ખેંચાખેંચીમાં એ બજારને અત્યારે કોર્ટમાં કેસ ચાલે છે, એના લીધે થઈ શકતું નથી. બીજું, આ પરિસ્થિતિમાં બસ સ્ટેન્ડ કઈ જગ્યાએ શિફ્ટ કરવું એના માટેનો એક પ્રશ્ન ચાલે છે. એટલે જગ્યાના પ્રશ્નના લીધે પ્રશ્ન ઉભો છે. લગભગ શંખેશ્વરના વિકાસ માટે એક પાર્ટીએ એણે પણ લગભગ 100 કરોડ રૂપિયા શંખેશ્વર માટે ફાળવ્યા હતા, પણ ત્યાંની લોકલ ખેંચાખેંચીમાં આજે આ બસ સ્ટેન્ડ બીજેપીના જ કાર્યકરો કોર્ટમાં ગયા, બીજેપીના ભાજપના એને લોકલ ઓકે, હવે આપણે જનતાની વચ્ચે જઈએ અને જનતાને પૂછે કે એમને કેવો નેતા જોઈએ છે. અત્યારે જે આ આક્ષેપબાજી થઈ રહી છે એનાથી થોડા દૂર હટીએ. આ વિસ્તારમાં સાહેબ આ સરકાર 15 વર્ષથી રાજ કરે છે. સીધા શેવાળા, ખારી, ઘારિયાલ, સિંચાઈ કે પીવાનું પાણી પણ અમને જરાય મળતું નથી. રોજગારની વાત કરીએ આપણે તો સદનસીબે અમારા ધારાસભ્ય શ્રી પોતે શ્રમ ને રોજગાર વિભાગના મંત્રી છે. આપણે ઘણી વખત સેજ સર આ બેચરાજીમાં આપણે ટાટા મારુતિ બધી વાતો બહુ સોંપડી. આપણા માનનીય મંત્રી શ્રી અમારા ધારાસભ્ય છે ચાણસ્માના, તો પણ એક મોટો ઉદ્યોગ લાવી અને જીઆઈડીસી ને ધમધમતી કરી શકે છે. મહિલાઓ માટે રાજ્ય સરકારે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે. બેટી બચાવો બેટી પઢાઓ એના માટે પૂરેપૂરું પ્રાધાન્ય આપ્યું છે. દીકરીઓ પઢે, શિક્ષણમાં જાય, શિક્ષણ લે અને નોકરી ધંધા કરે. બહેનો માટે ભણવા માટે આઈટીઆઈઓ, હાઈસ્કૂલો, કોલેજોની પણ વ્યવસ્થા કરી છે. સ્ત્રીઓને બહેનોને ભણવા જવા માટે મોડલ સ્કૂલ પણ આ રીતમાં બનાવેલી છે. ફ્રી પાસની પણ વ્યવસ્થા કરેલી છે અને નાની બાળાઓને ભણવા માટે આ ગામથી બીજા ગામ જવા માટે સાયકલોની પણ વ્યવસ્થા કરી છે અને ફી પણ સરકારે માફ કરેલી છે. અહીંયા મહિલા પણ છે, એક આપણે એમને પૂછીએ આ વિસ્તારમાં મહિલાઓના કેટલા કામો છે? આ વિસ્તારમાં મહિલાઓને એક પણ કાર્ય થયા નથી અને મહિલાઓ માટે અહીંયા કોઈ પણ પ્રગતિલક્ષી કામ થયું નથી. કોઈ મહિલાઓને રોજગારી મળી નથી અને હાલના સમયમાં જે આ સરકારે અત્યારે સતત જે દોડાદોડ કરાઈ છે અને પરિશ્રમ કરીને જે મજૂરી કરીને ભેગા થયેલા હોય એ રૂપિયાનો વ્યય કરાયો હોય તો મહિલાઓને દોડતી કરી દીધી છે. તો હવે આપણે નેતાઓને જરા પૂછી લઈએ કે મહિલાઓને લગતો કેટલું કામ આ વિસ્તારમાં થયું છે. મહિલાઓના વિકાસ માટે એમને શિક્ષણમાં પ્રેરિત કરી અને સંપૂર્ણ શિક્ષણ મળે એની ચિંતા કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે 33% ફરજિયાત અનામત કરી છે મહિલાઓ માટે શિક્ષણમાં, નોકરીમાં અને બધી જ જગ્યાએ. તે સિવાય કુંવરબાઈનું મામેરું, જો આર્થિક દ્રષ્ટિએ કોઈ પરિવારની તકલીફ હોય તો એ પરિવારને પણ કુંવરબાઈનું મામેરું. ભાગીદારી પણ એનો ઉપયોગ શું? મહિલાની કહેવાતી ભાગીદારી, બાકી એનો કોઈ વિકાસ નથી. મહિલાનો 0 વિકાસ આજે બી પણ તમે જોઈ શકો છો. હવે બંને નેતાઓને એક છેલ્લો સવાલ પૂછીશ કે હવે માની લો કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અગર બીજેપીનો નેતા આવે છે ચૂંટાઈને અથવા કોંગ્રેસનો નેતા ચૂંટાય છે તો કયા 5 કાર્યો આ વિસ્તારના વિકાસ માટે આપના ઉમેદવાર કરશે? પહેલા બીજેપીને પહેલા કહીએ છીએ, કયા 5 કાર્યો? જનતા પાર્ટીની સરકાર રોડ, રસ્તા, પાણી અને શિક્ષણની અંદર જે કંઈ ખૂટતી ઘટ હશે એ આ 5 વર્ષની અંદર પૂરી કરી અને વિકાસની અંદર આગળ લઈ જશે. અગર કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટાય છે તો કયા 5 મુદ્દાઓને પ્રાધાન્ય આપશે? 5 મુદ્દા. ચાણસ્મા વિધાનસભાના મતદારો કોંગ્રેસને તક આપશે તો આ વિસ્તાર, એક તો અમારો જે નબદાના કમાન્ડ એરિયામાં છે એનું 100% ખેડૂતોને એના ખેતરમાં પાણી મળશે. એક વાત. બીજી વાત, જે શિક્ષણ છે આ વિસ્તારમાં આર્થિક રીતે અને શિક્ષણમાં ખૂબ પછાત છે, તો અમારી સરકાર, અમારી કોંગ્રેસ ગ્રાન્ટેબલ શાળા કોલેજો બનાવી અને સારું શિક્ષણ આપીશું. ત્રીજી વાત છે આરોગ્યની. આ વિસ્તાર રોગચાળાથી ભરડામો લીધો છે. કોંગ્રેસના રાજમાં જેટલા CSC ને PSC થયા એટલા થયા. આ મિત્રોએ કોઈ CSC PSC બનાવી નથી, એ બનાવીશું. અને રોજગારી વાળી વાત, આ હજારો યુવાનો, અમારા મુકેશભાઈ જે વાત કરી એ અમે ટૂંકમાં બંને નેતાઓ કહી રહ્યા છે કે 5 વર્ષમાં અગર તેઓ ચૂંટાય છે તો રોડ, રસ્તા, પાણી, શિક્ષણ, ખેડૂતોના જે મુદ્દાઓ છે એ કરશે. પરંતુ હવે નિર્ણય જનતાએ કરવાનો છે, ચાણસ્માના મતદારોએ કરવાનો છે કે તેમને કેવો નેતા જોઈએ છે અને તેઓ કેવી સરકાર લાવવા માંગે છે. તો દર્શક મિત્રો, ચાણસ્મા વિધાનસભાની આ સફર અમે આજે અહીંયા પૂરી કરીએ છીએ. જો કે આજે અમે અહીં ફર્યા એમાં ખાસ કરીને એનો રાજકીય ઇતિહાસ એવો છે કે 2 ટર્મથી ભાજપ જીત્યું છે અને એની પહેલા કોંગ્રેસ. હવે જોવાનું એ છે કે ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કયો નેતા આ વખતે આ બેઠક પર ચૂંટાય છે. જો કે આ વિસ્તારની સમસ્યા ઘણી છે. શું કહેશો મહાદેવ?
જી પંકજ, જો આપણે વાત કરીએ તો અહીંનો જે તિજોરી ઉદ્યોગ હતો એ પણ મૃતોપાય બની ચૂક્યો છે, એપીએમસી પડી ભાંગ્યું છે, એટલે સમસ્યા ઘણી છે અને એનો હલ હાલ તો કોઈ જ નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે નવા ધારાસભ્ય અને નવી સરકાર ખરેખર આનો કોઈ હલ ઢૂંઢે છે કે કેમ. હા, વોટ કરતા રહેજો અને વોટ તમારો અધિકાર છે એ ચૂકતા નહીં, કારણ કે તમારો વોટ તમારા સાચા જનપ્રતિનિધિને ચૂંટવા માટે ખૂબ જ મહત્વનો બની જાય છે. તો ચાલો આવજો, અમે જઈએ છીએ એક નવી વિધાનસભાની સફરે.